રાજકોટમાં એક ચોંકાવનારી ઘટનામાં કથિત પત્રકાર અને બુટલેગર પ્રતિક ચંદ્રાણા સહિત તેની ટોળકીએ કારખાનેદારનું અપહરણ કરી મારમારી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. તો આજીડેમ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ ગુનાહિત કૃત્યનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં પ્રતિક ચંદ્રાણા અને તેના સાથીઓએ લોખંડના પાઇપ વડે કારખાનેદાર પર હુમલો કરી તેમની પાસેથી 8,000 રૂપિયાની લૂંટ કરી હતી. આ ઉપરાંત આરોપીઓએ ભોગ બનનારને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને આ પૂરી ઘટનાનો બીભત્સ વિડીયો પણ ઉતાર્યો હતો. તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક ચંદ્રાણા અગાઉ પણ આનું એક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. તો આ ઘટનાને લઈને આજીડેમ પોલીસે તેની વાતને એક અન્ય આરોપીની ધરપકડ કરી છે. તો પોલીસ હવે આ ટોળકીઓ અને અન્ય કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ કરી રહી છે. તો આ ઘટનાએ રાજકોટમાં ગુનાખોરી અને પત્રકારના નામે થતી ગેરરીતિઓ પર સવાલ ઊભા કર્યા છે. તો સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. તો પોલીસ લોકોને આવા તત્વો સામે સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અપીલ કરી છે. ગઈકાલ તારીખ 4 થી 5 તારીખ દરમિયાન વિપુલભાઈ ચૌહાણ જે છે ફરિયાદી છે, એમને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને હોસ્પિટલમાં જ ફરિયાદ આપેલી કે ગઈ તારીખ 4/8/2025ના રોજ 5:01 વાગ્યાના સુમારે એ ભરત પટેલના કારખાને મજૂરી કામ કરે છે ત્યાં ગયેલા અને ત્યારબાદ તેની પર વોટ્સઅપ કોલ આવેલો કે બચાવી લેજો, નહીં તો બચીને રહેજે, નહીં તો તને મારી નાખે છે, એવો પ્રતિક ચંદ્રાણાનો ફોન એની પર આવેલો. અને એના અનુસંધાને એ પછી ચા પીવા ગયેલા અને પછી ચા પીતા હતા એ દરમિયાન એક બલેરો પિકઅપ ગાડી જીજો નંબર 03 NF 711 વાળી ગાડીમાં પ્રતિક ચંદ્રાણા તથા એના માણસો આવેલા અને તેને લોખંડની પાઇપ વડે માથામાં માર મારવા લાગેલા અને ઈજાઓ ગંભીર કરેલી અને એના અનુસંધાને ટાંકા આવેલા અને ટાંકા દરમિયાન એ પ્રતિક ચંદ્રાણા આરોપીએ પોતે પોતાની રીતે સારવાર કરેલી અને ત્યારબાદ તેને એક મહિલા ઈસમ પાસે લઈ ગયા અને જ્યાં એના નગ્ન કપડાં કરી બંનેઓના અને વિડીયો ક્લિપ ઉતારેલી અને બ્લેકમેલ કરીને પોતાનો મોબાઈલમાં વિડીયો સેવ કરેલો અને કીધેલું કે જો પૈસા આપી દે નહીં તો તને બ્લેકમેલ કરીશ અને એના ખિસ્સામાંથી 8,000 રૂપિયા પણ મરજી વિરોધ કાઢી લીધેલા. આ રીતે ઉપરોક્ત પ્રતિક ચંદ્રાણાનો ઇતિહાસ પણ બહુ ખરાબ છે. ભૂતકાળમાં એના વિરુદ્ધ પ્રોહિબિશનના તેમજ પાસાની પણ પ્રપોઝલ થયેલી અને જેલમાં પણ જઈને આવેલો છે અને ખૂબ જ રીડો છે. તો એ બાબતે ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનમાં 3 ખૂનની કોશિશ, અપહરણ તેમજ બળજબરી કરાયેલો વગેરે બાબતનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ આજીડેમ પીઆઈ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.